વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ડભોઈ તાલુકાની ધાદર નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડભોઈ તાલુકાના 3 ગામોના 185 ગ્રામજનોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું। વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ડભોઈ તાલુકાની ધાદર નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભીલાપુર, રાજલી અને બહેરામપુરા ગામોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। બહેરામપુરા ગામમાંથી 106 નાગરિકો, જેમાં 39 મહિલાઓ, 46 પુરુષો અને 21 બાળકોનો સમાવેશ થાય છે, તેમને સુરક્ષિત રીતે શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા। જ્યારે ભીલાપુર, રાજલી ખાતે પણ પાણી ભરાતા 37 સ્ત્રીઓ, 24 પુરુષો, 18 બાળકો મળી કુલ 79 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા। આમ કુલ 185 ગ્રામજનોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સ્થળાંતરિત નાગરિકો માટે ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। હું ભીલાપુર તલાટી કમ મંત્રી દેવ ડેમમાંથી પાણી છોડવાના કારણે ધાદર નદીમાંથી પાણીના કારણે ગામમાં ઘણું પાણી ભરાઈ ગયું છે અને જે નીચાણવાળા વિસ્તાર છે એના ઘરમાં પાણી ભરાઈ ગયાથી લોકોને સ્થળાંતર સ્કૂલમાં કરવામાં આવ્યા છે અને એમને હાલ અત્યારે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને લોકોને સાંજે જમવાનું પૂરું કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સડ્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।